રાધે રાધે દોસ્તો, હર હર મહાદેવ. સુખની શોધ. એક સમય એક યુવાન હતો. તેની પાસે ધન, દોલત, સારું ઘર અને બધું જ હતું. છતાં તે મનથી બહુ અશાંત અને દુઃખી રહેતો હતો. તેને શાંતિ અને સાચા સુખની તલાશ હતી. તેને સાંભળ્યું હતું કે પહાડ ઉપર એક મહાન સાધુ રહે છે, જે બધાને સુખી થવાનો માર્ગ બતાવે છે. યુવાન પહાડ ચડીને એ સાધુ પાસે પહોંચ્યો. યુવાને પ્રણામ કરીને કહ્યું, ગુરુજી, મારી પાસે બધું જ છે, પણ મારા મનમાં શાંતિ નથી. મને સુખ મેળવવાનો ઉપાય બતાવો. સાધુએ યુવાનની વાત સાંભળી. તેમણે એક ચમચો લીધો અને તેમાં તેલના 2 ટીપાં નાખ્યા અને યુવાનના હાથમાં આપ્યા. પછી સાધુએ કહ્યું, હું તારા પ્રશ્નનો જવાબ ચોક્કસ આપીશ, પણ એ પહેલાં તારે મારો આ મહેલ અને આસપાસનો સુંદર બગીચો ફરીને જોવો પડશે. એક શરત છે, તારા હાથમાંથી આ ચમચો છટકવો ન જોઈએ અને તેલનું એક પણ ટીપું નીચે પડવું ન જોઈએ. યુવાને ચમચો હાથમાં લીધો અને એની નજર માત્ર ને માત્ર ચમચા અને તેલના ટીપા પર જ ટકી રહી હતી. તે ધીમે ધીમે ચાલવા લાગ્યો. થોડા સમય પછી તે સાધુ પાસે આવ્યો. સાધુએ પૂછ્યું, બેટા, તે મારો સુંદર બગીચો જોયો? તળાવમાં તરતા હંસ જોયા? મહેલના દિવાલો પરના અદ્ભુત ચિત્રો જોયા? યુવાને શરમથી માથું નમાવીને કહ્યું, ના ગુરુજી, મારું આખું ધ્યાન તેલનું ટીપું ઢોળાઈ ન જાય એમાં જ હતું, એટલે હું આજુબાજુ કશું જ જોઈ શક્યો ન. બીજો પ્રયાસ કર. સાધુએ હસીને કહ્યું, સારું, હવે ફરીથી જા. આ વખતે મહેલ અને બગીચાની સુંદરતાને મન ભરીને જોજે, પણ હા, ચમચો અને તેલનું ધ્યાન પણ રાખજે. યુવાન ફરી નીકળ્યો. આ વખતે તેને સુંદર ફૂલો, ઝરણા, કલાત્મક ચિત્રો અને બગીચાની ભવ્યતા મન ભરીને જોઈ. તે ખૂબ જ આનંદિત થયો. જ્યારે તે સાધુ પાસે પાછો આવ્યો, ત્યારે સાધુએ તેના હાથ તરફ જોયું. ચમચામાંથી તેલનું એક પણ ટીપું નહોતું. બધું ઢોળાઈ ગયું હતું. સાધુએ યુવાનના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, બસ આ જ જીવનનું અને સાચા સુખનું રહસ્ય છે. તેલનું ટીપું અને તારી જવાબદારીઓ, તારું કામ અને તારી ફરજો, સુંદર બગીચો એટલે આ દુનિયાની સુંદરતા, સંબંધો, પ્રેમ અને જીવનની નાની નાની ખુશીઓ છે. જે માણસ માત્ર જવાબદારીઓ પાછળ ભાગે છે, તે સુંદર જીવન જીવવાનું ભૂલી જાય છે, અને જે માણસ માત્ર મોજ મજામાં પડે છે, તે પોતાની જવાબદારીઓ ભૂલીને બધું ગુમાવી બેસે છે. સાચું સુખ એમાં જ છે કે તમે તમારી જવાબદારીઓ પૂરી કરવાની સાથે સાથે જીવનની દરેક ક્ષણને માણતા શીખો. બંને વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું એ જ સુખી જીવનની ચાવી છે. સંતુલન જાળવો. કામ અને પરિવાર, જવાબદારી અને આનંદ બંને વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે. ભવિષ્યની ચિંતામાં વર્તમાનની સુંદર ક્ષણોને ગુમાવી ન દો. જીવન એક ઉત્સવ છે. કામ પૂરું કરવાની લાયમાં જીવન જીવવાનું જ ન ચૂકી જવાય, એનું પણ ધ્યાન રાખો.